કે રોજ જાગીને ખેડૂતના જ આંદોલન કેમ કરવા પડે છે? ભારત દેશ ખેતી પ્રધાન છે, ગુજરાત રાજ્ય ખેતી પ્રધાન છે. આ દેશના લગભગ માણસનું મૂળ ને કુળ ખેતી હારે જોડાણેલું છે. તોય આ દેશમાં રોજ જાગીને ખેડૂતોએ જ આંદોલન કરવાના. ખબર પડે તો ખબર પડે ખેડૂતના ખેતરમાં રોડ નીકળે છે, જમીન સંપાદનનો પ્રશ્ન છે, ખેડૂતો ઉપવાસ ઉપર ઉતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. બીજા દિવસનું છાપું ખોલો તો પાછું આવે ખેડૂતના ખેતરમાં ટીપી આવી, 40% જમીન કાપી લે છે, ખેડૂતોએ ધરણા કર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી ચોથા દિવસનું છાપું ખોલો, પાછું આવે ખેડૂતના ખેતરમાં જેટકોની લાઈન નાખતા હતા, ખેડૂતોએ વિરોધ કર્યો, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી પાછા એક દિવસ સવારે પાછું ખોલો છાપું તો કડદાના નામે પૈસા કપાતા, ખેડૂતો ધરણા ઉપર ઉતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી એક દિવસ સવારમાં જોવો ડુંગળીના બટાકાના કે બધા પૂરા ભાવ ન આવતા, ખેડૂતોએ રોડ ઉપર ડુંગળી ઢોળી, પોલીસોએ કર્યો લાઠીચાર્જ. વળી પાછા એક દિવસ છાપામાં હું આવ્યું, ખેડૂતને ખાતર ના મળતા, ખેડૂતોએ કર્યો હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ. મને એમ થાય છે કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતોએ જ આંદોલન કરવા પડે. કોઈ એવું કાનો સાંભળ્યું કે બુટલેગરો આંદોલન ઉપર ઉતરે આખા સુરેન્દ્રનગરના કે અમને દારૂ વેચવા એલસીબી વાળા બહુ હેરાન કરે છે, મુર્દાબાદ.